Hello, dear children. How are you all? Fine. Today we are going to solve the practice paper first of last year's boards paper, March 2020. બાળકો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે જોઈ લઈએ. આપણે સિલેબસની અંદર સરકારશ્રી દ્વારા કોમ્પ્રેસ થયેલા જે ઇંગ્લિશની અંદર જે ચેપ્ટર્સ છે એ મેઇન ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 to 6ના બધા જ રીડ કરવાના છે. યુનિટ 1, 2, 3, 4, 5, 6ની અંદરના જેટલા રીડ છે એ તમને અહીંયા આપેલા જ છે. એ બધા ચેપ્ટર્સમાંથી કોમ્પ્રિહેન્શન, શોર્ટ નોટ, વોકાબ્યુલરી તમારે કરવાની છે. એના સિવાયના જે ચેપ્ટર્સ 7, 8, 9, 10 છે એ ચારે ચેપ્ટર્સના લેંગ્વેજ ફંક્શન જે ટેક્સ્ટ બુકની પાછળ એક્સરસાઇઝમાં આપેલા હોય એ બધા, વોકાબ્યુલરી, આ બધું જ તમારે ધ્યાન રાખવાનું રહેશે. વોકાબ્યુલરી મીન્સ પાછળ જે એક્સરસાઇઝ આપેલી હોય લેંગ્વેજ ફંક્શનની એની અંદર જે ડિટેલ હોય તે, અને રાઇટિંગ સેક્શન. બરાબર, આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રાઇટિંગ સેક્શન એટલે ઈમેલ, એસે, રિપોર્ટ, આ બધી વસ્તુઓ. બરાબર છે. ત્યાર પછી આપણી પાસે સપ્લિમેન્ટરી રીડર છે અને એનું નામ છે લેપવિંગ, જે તમારી પાસે હશે જ, ન હોય તો તમારે લઈ આવવી જોઈએ. કારણ કે આપણી પાસે 22 ચેપ્ટર્સ છે અને એની અંદર 22 ચેપ્ટર્સની સાથે જે સિલેબસ કોમ્પ્રેસ થયેલો છે એ માત્ર અહીંયા 15 ચેપ્ટર્સ થયેલા છે. 22 રૂપીઝની બુક છે અને એ લઈ આવો તો તમારા અહીંયા લગભગ 12 માર્ક કવર થશે. બરાબર, અને 15 ચેપ્ટર તમારે એમાંથી શું પૂછાશે? કોમ્પ્રિહેન્શન આવશે, MCQ આવશે, પાર્ટ એ પાર્ટ બી બંનેમાં આવશે. સમરી રાઇટિંગ પણ 5 માર્કનું આમાંથી જ પૂછાશે. અને જ્યારે નિયરેસ્ટ વર્ડ્સ, ડિફિકલ્ટ વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો વોકાબ્યુલરી પણ આમાંથી જ આવશે. હવે આ બધી માહિતી હું તમને આવતા લેક્ચરથી નહીં આપીશ, કારણ કે આ માહિતી તમારે નોંધ કરી લેવાની રહેશે પેપર 1ની અંદર કે આટલા આપણા કોમ્પ્રેસ થયેલા જે માત્ર માર્ચ 2021 મે 2021ની પરીક્ષાને માટે જરૂરી છે. એટલા અહીંયા માહિતી તમને આપેલી છે. હવે જે આપણે પેપર તમને મેં PDF લાસ્ટ વીકની અંદર સેન્ડ કરેલી હતી, માર્ચ 2020નું જે પેપર છે એની અંદર MCQના આન્સર ઓલરેડી તમને આપેલા જ છે. પણ એ આન્સર કેમ આવ્યા, કેવી રીતે આવ્યા એનું ડિસ્કશન આપણે કરી લઈએ. અને પાર્ટ બીનું આન્સર કી કરાવવાની બાકી છે તો એ આપણે કરી લઈએ. એટલે પેપર ફર્સ્ટ આપણું સ્ટાર્ટ અને કમ્પ્લીટ થશે. તો આટલા ક્વેશ્ચન સિલેબસમાં નથી. ધીસ ક્વેશ્ચન્સ આર નોટ ઇન સિલેબસ ફોર બોર્ડ્સ એક્ઝામ 2021. પાર્ટ એની અંદર આટલા ક્વેશ્ચન્સ તમારે ધ્યાનમાં રાખવાના છે કે એટલા કન્સિડર કરવાના નથી. કેમ? કારણ કે આપણે 1 થી 6 જે ચેપ્ટર છે એની બહારના જે ચેપ્ટર્સ છે 7, 8, 9, 10 એના કોઈના પર રીડના આપેલા છે એટલા માટે. અને જે અમુક ક્વેશ્ચન્સ છે એ આપણે લેપિંગ બુક જે છે એના 1 થી 15 જ આપણે રીડ કરવાના છે. એના સિવાયના કોઈ રીડ હોય તો એ ક્વેશ્ચન્સ પણ આપણે કરવાના નથી. અને પાર્ટ બીની અંદર પણ 5th, 6th, 9th આટલા 3 જ ક્વેશ્ચન્સ આપણા સિલેબસમાં નથી. આપણે અત્યારે બોર્ડના જ પેપર કરીશું. માર્ચ અને જુલાઈના બધા જ પેપર્સ પોસિબલ થાય એટલા આપણે કરવાની કોશિશ કરીશું. તો પાર્ટ એ તમારી પાસે MCQ 50 માર્કનો છે. લાસ્ટ યરની જે સ્ટાઇલ ઓફ પેપર હતી એ સેમ જ છે, નો ચેન્જીસ ઇન ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશની અંદર કોઈ પણ ચેન્જ થયો નથી. 1 પણ માર્કનો કોઈ જગ્યાએ ચેન્જ થયો નથી. માત્ર જે તમારા ટેક્સ્ટ બુકની અંદર જ સિલેબસ કોમ્પ્રેસ થયો છે. ગ્રામરના કોઈ પણ પોઈન્ટ્સને આપણે ડિક્લુડ કરવાના નથી. ઓલ points you have to consider. Now question 1. Identify the function used in this sentence. તો આ ખૂબ જ સરળ પ્રશ્ન છે 3 માર્કનો કે તમારી પાસે એક વાક્ય હોય, એ વાક્ય રિલેટેડ તમારે લેંગ્વેજ ફંક્શન ઓળખી બતાવવાનું છે. તો કે શિલ્પા ડઝન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધી ફેન. શિલ્પાને ખબર જ નથી કે ફેન કેવી રીતે ટર્ન ઓફ થાય. બરાબર, તો એને એનું નોલેજ નથી. તો આપણે બીજા બધા અહીંયા પોઈન્ટ્સ જોઈ લેવાના છે. એવું જરૂરી નથી કે તમને જેટલા લેંગ્વેજ ફંક્શન કરાવ્યા એટલા જ પૂછાય. આવી રીતે પણ ક્રિએટિવ બનાવીને પણ પૂછી શકાય. બહુ ગભરાવાની જરૂર નથી. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા, એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો એના માટે અહીંયા આન્સર ડી આપેલો જ છે. એને ખબર નથી, એની અજ્ઞાનતા છે, એને નોલેજ નથી એટલે ઇગ્નોરન્સ આવશે. ડિસપ્લેઝર એટલે દુઃખી હોવું, ખુશ ન હોવું. કન્સોલિંગ એટલે કે
કોઈને સાંત્વના આપવી. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ અને ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા હોવું. એટલે તમે કોઈ પણ ટ્રાન્સલેશન મેથડનો યુઝ કરો તો જ તમને ફાયદો થાય. સેકન્ડ ક્વેશ્ચન, એક્ઝેક્ટલી ધી સેમ ટન ઓફ ફ્રેશ દેટ નાની વુડ હેવ યુઝ. નાની જે ફ્રેશિસનો યુઝ કરતા હતા એ જ આ નાના પણ યુઝ કરે છે. બરાબર. તો એ ખાતરીપૂર્વક અહીંયા કહેવામાં આવ્યું છે. અહીંયા કમ્પેરિઝન પણ કરેલી તો છે જ, પણ કમ્પેરિઝનના ભાગરૂપે એઝ કે સો એઝ કે મોર દેન કે EST વાળું સુપરલેટિવનું કોઈ પણ વાક્ય અહીંયા જોવા મળતું નથી. શોઈંગ પ્લેઝર એના જેવું જ સેમ કરે છે. પ્લેઝર એટલે તો આનંદ થાય, અઝ્યુમ્શન એટલે ધારણા કરવી થાય, સપોઝ કરવું થાય. અહીંયા ઓપ્શન છે એ એક્સપ્રેસિંગ અશ્યોરન્સ ખાતરી આપવી, શ્યોરિટીપૂર્વક કહેવું, અશ્યોરિટી પણ આવી શકે અહીંયાની અંદર. ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3 પર જોઈએ. નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. ચાલો બધા જ પોતાનો કોટ ઓવરકોટ કાઢી નાખો અને કસરત માટે તૈયાર થઈ જાઓ. તો આ એક કોઈ સ્કૂલમાં આપેલા PE ટીચરની કોઈ ઇન્સ્ટ્રક્શન લાગે છે. જોઈ લઈએ. ઓપ્શનમાં ઇન્સ્ટ્રક્શન છે. બીજું ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડ એટલે આભારની લાગણી વ્યક્ત કરવી. કોન્ફિડન્સ એટલે વિશ્વાસપૂર્વક કહેવું. અને વ્યૂ પોઈન્ટ એટલે એ પોઈન્ટ ઉપર નજર કરવી. બરાબર. તો આની અંદર ઇન્સ્ટ્રક્શન લાગે છે એટલે ઓપ્શન એ ઇન્સ્ટ્રક્શન આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. ડ્યુરિંગ સિવિલ વોર ડિસ્ક્રાઇબિંગ પાસ ઇવેન્ટ. અહીંયા આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના છે વિથ ધી યુઝ ઓફ લેંગ્વેજ ફંક્શન. તો ડ્યુરિંગ સિવિલ વોર ડેશ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો સિવિલ વોર દરમિયાન, બરાબર, તો એ દરમિયાન પાસ્ટ ઇવેન્ટમાં શું થતું હતું? તો પાસ્ટ ઇવેન્ટ એટલે શું હોઈ શકે? સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય અથવા ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય. જોઈ લઈએ આપણે વાક્ય. ડ્યુરિંગ સિવિલ વોર ટ્રુથ. હવે તમને એમ જોવા જોઈએ તો આ ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન નથી, ગ્રામરનો ક્વેશ્ચન છે. છતાં પણ ટેક્સ્ટના શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોજર્નર ટ્રુથમાંથી તમને એ પૂછવામાં આવેલો છે જે તમારા સિલેબસમાં નથી, પણ આ ગ્રેમેટિકલી ક્વેશ્ચન કહેવાશે એટલે એ તો તમારે ધ્યાનમાં રાખવાનું જ છે. ટ્રુથ એટલે સોજર્નર ટ્રુથ એક લેડીનું નામ છે. ટ્રુથ હેડ બાય કોઈ દિવસ નહીં આવે, એ જોવાનું તમારે. સીમાં હેવ હેડ કોઈ પણ દિવસ નહીં આવે. ડીડ ટ્રુથ વુડ હેવ વોટ ગિફ્ટ્સ ફોર ધી સોલ્જર. બરાબર. આ એક શક્યતા અહીંયા આવી શકે છે. છતાં પણ ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધી સોલ્જર્સ. તો આની અંદર ડીમાં શું આવશે કે એના વિશે એ અઝ્યુમ્શન કરવામાં આવે છે કે ટ્રુથે સોલ્જર્સને માટે ગિફ્ટ ખરીદશે, બરાબર, અથવા ખરીદી લીધા હશે એવી ધારણા કરવામાં આવે છે. એકચ્યુઅલી એણે ખરીદ્યા જ છે એટલા માટે કન્ફર્મ હોવાથી 4th ક્વેશ્ચનમાં પાસ્ટ ઇવેન્ટ તરીકે બી ઓપ્શન આવશે. નાવ 5th શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ છે એટલે તમે જોઈ શકો છો ધો, ઓલ ધો, ઇવન ઇફ, બટ યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વેરેઝ અને વોટ એવર. આટલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવે પ્લસ વાક્યની અંદર એક મુખ્ય વાક્ય હોય અને એક ગૌણ વાક્ય હોય, બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે ત્યારે આપણે એને કોન્ટ્રાસ્ટ કહી શકીએ. તો એ કોન્ટ્રાસ્ટ માટે અહીંયા એ ઓપ્શન આવશે. મિસ્ટર મહેતા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ઓફિસર. ખૂબ જ ઇન્ટેલિજન્ટ ઓફિસર છે, છતાં પણ એને સારી સેલરી નથી મળી શકતી. ઓકે. નાવ 6 પર્પઝ આવ્યું. તો પર્પઝની અંદર પણ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે કે પર્પઝની અંદર શું આવશે? ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, લેસ્ટ. આટલા જે બધા પોઈન્ટ્સ છે એ શોઈંગ પર્પઝની અંદર આવે. ફોર એ પણ આવે. ફોર અને વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદને ING લાગે. ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટની આગળ અને પાછળ આખું વાક્ય આવે. અને લેસ્ટ ના ડરને લીધે એ એક પોઈન્ટ થોડો અલગ છે. તો આટલા એલિમેન્ટ્સ જો આવે તો એ પર્પઝ કહેવાય, હેતુ કહેવાય, ઈરાદો કહેવાય, ઇન્ટેન્શન કહેવાય. પર્પઝની જગ્યાએ અહીંયા બ્રેકેટમાં ઇન્ટેન્શન હોય તો પણ તમારે સાચું આપવું પડે. નાવ પીપલ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ.
ટુ પછી અહીંયા મૂળરૂપ નહીં પણ વિથ વ્યૂ ટુ છે એટલે ક્રિયાપદનું આઈએનજી શોધી કાઢવાનું અને ક્રિયાપદના આઈએનજી કયા ઓપ્શનમાં છે? એ ઓપ્શનમાં છે. નાવ ક્વેશ્ચન નંબર 7. પ્રેમલ સિંગ્સ એઝ ઇફ આવ્યું તો બે શક્યતા હોય, કાં તો હી અને શીની બાજુમાં વર આવે અથવા હી અને શીની બાજુમાં હેડ બીન આવે. હવે આગળ એઝ ઇફની આગળ ક્રિયાપદ સિંગ્સ આપેલું છે, SINGS સિંગ્સ વર્તમાન કાળ છે. વર્તમાન કાળ છે એટલે વર જ આવે. હી સાથે કોઈ દિવસ વર લાગતું નથી, પણ જ્યારે અહીંયા સપોઝિશન કરવાનું છે, બરાબર, અહીંયા મેનર ભલે લખેલું છે તમને ગૂંચવવા માટે, પણ તમારે સપોઝિશન ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો ત્યારે હી અથવા શી સાથે વર જ આવશે. નોર્મલી આપણે હી અને શી સાથે વોઝ લગાવીએ છીએ, પણ માત્ર હી અને શી સાથે અહીંયા વર ક્યારે લાગશે? જ્યારે વાક્યમાં એઝ ઇફ અથવા એઝ ધો આપેલું હોય અને સપોઝિશન બ્રેકેટની અંદર હોય. ભલે અહીંયા તમને ગૂંચવવા માટે મેનર લખેલું છે, પણ તમારે પણ એ લોકોની જે મેનર છે એ સમજી લેવાની છે અને એને તમારે લખવાની છે. જો સિંગ્સની જગ્યાએ સેંગ આપેલું હોતે તો આપણે હીની સાથે હેડ બીન યુઝ કરતે. હી હેડ બીન AR રહેમાન. પ્રેમલ એટલું સરસ ગાય છે જાણે કે એ જ AR રહેમાન હોય. આ રીતે ક્વેશ્ચનનો આન્સર બનશે. Now question number 8. Mrs. Shah said that dash reporting. બાળકો એક વસ્તુ ધ્યાન રાખશું, આપણે રિપોર્ટિંગ અથવા ઇનડાયરેક્ટ નેરેશનની અંદર ડાયરેક્ટ સ્પીચનું પણ વાક્ય હોઈ શકે, ઇનડાયરેક્ટ સ્પીચનું પણ વાક્ય હોઈ શકે, કંજક્શન હોય પણ કંજક્શન ન પણ હોય, બરાબર. તો એ ધ્યાન તમારે બરાબર રાખવાનું છે. હવે જ્યારે અહીંયા સેડ ધેટ જ્યારે આપેલું છે ત્યારે આપણે એવું માની લઈએ કે અહીંયા કોઈ સાંભળનાર નહીં હશે અને સેડ આપેલું છે એટલે સેડ ચેન્જ નથી થયું, પણ પેશન્ટની સાથે કેન તો નહીં જ આવી શકે. કેનનું તો આપણે ઓલરેડી કુડ જ કરવાનું હોય, અને જો એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે તો ધેટ ક્વેશ્ચનની અંદર ન આવે, એટલે એ ઓપ્શન ડિલીટ થઈ ગયું. બી ઓપ્શન પણ સેમ એ જ રીતે લીવ્સ તો નહીં જ આવે, અને લાસ્ટ ડી ઓપ્શન ઇઝ પણ નહીં આવે. આ સનાતન સત્ય હકીકત હોય તો ટેન્સ નહીં બદલાય. આ કંઈ એવું સનાતન સત્ય હકીકત યુનિવર્સલ ટ્રુથ કે જનરલ ફેક્ટ નથી. સો ઇન ક્વેશ્ચન નંબર 8 આન્સર ઇઝ સી. નાવ ક્વેશ્ચન નંબર 9. વાય ડુ યુ પ્લે તબલા? તો એક્સપ્રેસ પર્પઝ અહીંયા આપેલો છે, તો પર્પઝની અંદર પણ નેહા પ્લેસ તબલા, આઈ કેન કુક. તમારે ડાયલોગને આખો કમ્પ્લીટ કરવાનો છે, રિસ્પોન્ડને ધ્યાનથી જોવાનો છે. ટુ એન્ટરટેઇન માય સેલ્ફ, તો ટુ અહીંયા આપેલું છે એટલા માટે 9th ક્વેશ્ચનની અંદર ડી ઓપ્શન આવશે. નાવ 10th ક્વેશ્ચનની અંદર આપણે જોઈ લઈએ, વોટ શુડ આઈ ડુ ટુ બી ફિઝિકલી ફિટ? તો અહીંયા ગિવિંગ એડવાઇસ આપવાની છે. એડવાઇસ માટે શુડ, ઓટ ટુ અને હેડ બેટર આ 3 શબ્દોમાંથી એક શબ્દ આવી શકે. અહીંયા શુડવાળા 3 વાક્ય છે. તો ફિઝિકલી ફિટ થવા માટે રાત્રે સૂવું જોઈએ એ તો કંઈ એનું ઓપ્શન નથી. તમારે અડધો દિવસ આરામ કરવો જોઈએ એવું પણ મિનિંગફુલ નથી. સો ઓપ્શન એ આવશે, યુ શુડ ડુ મેડિટેશન રેગ્યુલરલી, બરાબર. બી ઓપ્શન તો કોઈ સંજોગમાં આવી જ નહીં શકે કારણ કે ડુ નોટ આપેલું છે એટલા માટે. નાવ 11th. વિચ ડિસિપ્લિન વિલ યુ પરસ્યુ? તો અહીંયા ડિસિપ્લિન એટલે અહીંયા અર્થ થાય તમે કઈ વ્યવસ્થિત લાઇનની અંદર જઈ રહ્યા છો. શોઈંગ ચોઇસ તમારી પાસે છે. ચોઇસની અંદર પણ વુડ અને વુડ રાધરવાળા અને હેડ રાધરવાળા આવા 4 પ્રકારના વાક્યો આવી શકે. આ પણ એક લેંગ્વેજ ફંક્શન છે. વુડ હેડ બેટર, વુડ બેટર, વુડ રાધર આવા પ્રકારના સેન્ટેન્સ તમારી પાસે જોવા મળે છે. તો અહીંયા વુડવાળું આઈ વુડ લવ ટુ સ્ટડી સાયન્સ, તો એની અંદર ચોઇસ ગણાશે. નાવ ક્વેશ્ચન નંબર 12. ગિવિંગ ઓપિનિયન, ઓપિનિયન તમારો આપવો. વોટ સોર્ટ ઓફ વુમન ઇઝ મિસિસ જાની? મિસિસ જાની કેવા પ્રકારની સ્ત્રી છે? તો એનો સ્વભાવ અહીંયા તમારે લખવાનો છે. વિલ બી પણ નહીં આવે, વોઝ પણ નહીં આવે, કેવી છે તો હેઝ બીન પણ નહીં આવે, તો અહીંયા આન્સર ઇઝ તરીકે યુઝ થશે. નાવ ક્વેશ્ચન નંબર 13, 14th, 15th. તો અહીંયા આપણે એક પેરેગ્રાફ જોઈ લઈએ અને આ એક એડિટિંગ અથવા ફંક્શન વર્ડ તમે કહી શકો. 10th સ્ટાન્ડર્ડની અંદર પણ તમે આ 5 માર્ક માટે ભણી જ ગયા છો, તમને મજા આવી હશે. આર્ટિકલ હોય, ટેન્સીસ હોય, કંજક્શન્સ હોય, હોમોફોન્સ હોય, હોમોનિમ્સ હોય, એક્ટિવ પેસિવ વોઇસ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, ગ્રેમેટિકલી કોઈ પણ પોઈન્ટ્સ અહીંયા આવી શકે છે. એટ સમ પોઈન્ટ્સ ડેશ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ foothold, these other ants would position themselves
in such a way that the ants carrying the loads could easily climb dash them. તમારી આન્ટ્સની જે આન્ટ્સનું જે ચેપ્ટર છે યુનિટ નંબર 5 રીડ નંબર 1, તો એની અંદરથી આ પેરેગ્રાફ લેવામાં આવેલો છે. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. તો આ રીતે આખો અહીંયા પેરેગ્રાફ કમ્પ્લીટ થશે મિનિંગફુલી. નાવ 16th, 17th અને 18th, તો આ ત્રણે ત્રણ બાળકો અહીંયા જંબલ પાઠ કહેવાય. તો એ જંબલ પાઠની અંદર તમારે આખો સેન્ટેન્સને રફ પેજ ઉપર અથવા આ જ પેજ ઉપર અહીંયા લખવું પડે, સમજવું પડે. ટેક્સ્ટ બેઝ પણ હોય, ટેક્સથી બહારનું પણ હોઈ શકે છે. તો આ સેન્ટેન્સ અહીં કેવી રીતે બોલાશે? તો કે મેની પીપલ વર્ક વિથ હ્યુમર. હ્યુમર એટલે આનંદ, બરાબર, ખુશી. હ્યુમર એટલે કોમેડી. મેની પીપલ વર્ક વિથ હ્યુમર બટ સમ વર્ક વેરી સિરિયસલી. કોઈક હસતા હસતા કાર્યો કરે છે તો કોઈક એકદમ ગંભીરતાપૂર્વક કાર્યો કરે છે. તો આ રીતે પણ અહીંયા જવાબ બની શકે છે. નાવ નેક્સ્ટ આ રીતે તમારે 17th અને 18thને સેન્ટેન્સને જોઈ લેવાના છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે એને ક્લિયર કરી દઈશું. એકવાર આપણે બોલી જ જઈએ. 17th નંબરની અંદર જોઈએ. સ્ટે in your imagination until you feel relaxed and refreshed, then open your eyes. બરાબર, સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સરસાઇઝમાંનો ચેપ્ટરનો છે. 18th નંબરની અંદર આપણે જોઈ લઈએ. ધી ગર્લ સિટિંગ ઓન ધેટ ચેર ઇઝ માય ફ્રેન્ડ. તો આ ડિસ્ક્રાઇબિંગ પર્સનનું એક સેન્ટેન્સ કહી શકીએ આપણે. ત્યાર પછી 19th નંબર ઉપર નજર કરીએ. તો 19th નંબરની અંદર સિલેક્ટ ધી કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન વર્ડ ફ્રેશ એઝ આન્સર. તો અહીંયા ફ્રેમિંગ ક્વેશ્ચન્સ આપેલા છે ત્રણે ત્રણ. એટ મિડનાઇટ છે. એટ મિડનાઇટ એટલે સમય. સમય માટે હંમેશા વેનથી પ્રશ્ન પૂછાય, તો ઓપ્શનમાં વેન છે. 20 નંબર પ્લાન્ટ મેની ટ્રીઝ. તો શું પ્લાન્ટ કરે છે? તો એ શું માટે અહીંયા વોટથી પ્રશ્ન પૂછાય અને અહીંયા પ્લાન્ટેડ નથી, પ્લાન્ટેડ હતી તો સી આન્સર આવતે. અહીંયા પ્લાન્ટ સાદો વર્તમાન કાળ છે એટલે એ ઓપ્શન આવશે. નાવ 21 એટ ધી સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલ પ્લેસ છે. પ્લેસ માટે વેરથી પ્રશ્ન પૂછાય. અહીંયા રેડ કલરનું બોક્સ કરેલું નથી પણ તમારે 21માં એ ઓપ્શનને ક્લિક કરવાનું રહેશે, સર્કલ કરવાનું રહેશે. નાવ 22, 3, 4, 5 અને આ ચારે ચાર આખા ગ્રામરનો અહીંયા એક નિચોડ કહેવાય, અર્ક કહેવાય કે બધું જ તમને આવડતું હોય તો જે હોશિયાર બાળકો છે અથવા તો તમને જો કન્ફ્યુઝન થાય તો અહીંયા જ થઈ શકે. કારણ કે ચાર ઓપ્શન આપેલા હોય, ચારે ચાર સિમિલરલી સેમ હોય, માત્ર એક જ એરર હોય, એક જ ચેન્જીસ હોય. ગ્રેમેટિકલી 3 એરર હોય અને એક એરરલેસ હોય. તો અહીંયા તમારે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે. 22 નંબરની અંદર લેંગ્વેજ ફંક્શન ડબલ કમ્પેરિઝન જે તમે 11thમાં ભણી ગયા હતા એ આપેલું છે. ધી હાયર યુ ગો, કોમા, ધી લાઇટર યુ ફીલ. તો એ ઓપ્શનની અંદર તમારે વચ્ચે કોમા કરવાનો છે, ગોની બાજુમાં. તો કોમા, ફૂલ સ્ટોપ ઇવનની જો કોઈ એરર આપેલી હોય તો તમારે એને કન્સિડર કરવાની નથી. તમારે સમજી જ લેવાનું છે કે અહીંયા કોમા આપેલું જ છે. પછી ઉપરના વાક્યમાં કોમા હોય ને નીચેના વાક્યમાં ન હોય તો તમે એ ઓપ્શનને ક્લિક કરશો તો એમાં તમારો આન્સર રોંગ પડશે. એટલે તમારે પંક્ચ્યુએશન માર્ક્સની જે મિસ્ટેક છે એને કન્સિડર કરવાની નથી, ધ્યાનમાં લેવાની નથી. છે જ એવું તમારે સમજી લેવાનું રહેશે. નાવ 23ની અંદર જોઈ લઈએ. સો the principal was so angry that he would slap you. તો અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ નામનું લેંગ્વેજ ફંક્શન યુઝ થયેલું છે. તો એની અંદર ઓપ્શન કયું આવશે? ધી પ્રિન્સિપલ વોઝ સો એંગ્રી ધેટ હી વુડ હેવ સ્લેપ યુ. બરાબર, તો અહીંયા હી વુડ સ્લેપ યુ નહીં આવશે. કુડ હેવ, હેડ બીન તો કોઈ દિવસ નહીં આવે. ધેટ હી સાથે હેવ પણ નહીં આવે. સો ઓપ્શન ઇઝ સી.
Now 24. If I could win the match, if I win the match, I will treat my friends. If I could do win the match, તો A, C અને D અધૂરા વાક્યો કહી શકીએ. તો અહીંયા બી એ કમ્પ્લીટ મિનિંગફુલ સેન્ટેન્સ છે. નાવ 25. 25ની અંદર આપણે જોઈ લઈએ એઝ સુન એઝવાળું વાક્ય. એઝ સુન એઝવાળા વાક્યમાં મોટે ભાગે એ ભૂતકાળમાં આવે, વર્તમાન કાળમાં પણ આવી શકે. પણ આગળનું વાક્ય, મુખ્ય વાક્ય જો એઝ સુન એઝવાળું વર્તમાન કાળમાં હોય તો પાછળ પણ વર્તમાન કાળમાં આવે. આગળ જો ભૂતકાળ હોય તો પાછળ પણ ભૂતકાળ આવે. લાસ્ટ ઓપ્શનની અંદર પેનથી એ ચોકડી કરેલી છે એ કન્સિડર નથી કરવાની. રેડ પેનથી જે બોક્સ કરેલું છે, એઝ સુન એઝ હી સો અસ કમિંગ, એણે અમને જેવા આવતા જોયા કે તરત જ એ અમારું સ્વાગત કરવા આવ્યો હતો. તો સો એ ભૂતકાળ છે, તો એના પરથી રેન પણ ભૂતકાળ છે, એટલે એ સેન્ટેન્સને આપણે આન્સર તરીકે ડિક્લેર કરશું. નાવ 26 નંબરનો ક્વેશ્ચન છે. બી સ્યોર. હવે અહીંયા ટેક્સ બેઝ ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. ટેક્સની અંદર જે તમારા 1 to 6 ચેપ્ટર સિલેબસમાં છે એની અંદરની આપણે ચર્ચા કરી લઈએ. તો 26 નંબર, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરીઝ મોડલ્સ ટુ એવરીબડી યુ મીટ. You should find out the title of the read related with these all sentences. Okay, dear students. Now 27. This sentence is from The Adjustment. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. આ સેન્ટેન્સ કયા ચેપ્ટરનું છે? તો કે એડજસ્ટમેન્ટ ચેપ્ટરનું છે. નાવ 28 નંબરનું જે સેન્ટેન્સ છે એ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે 6 ચેપ્ટર છે એનું જ છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે એક વસ્તુ એ બાળકો યાદ રાખજો કે ટેક્સ્ટબુકમાંથી આપણે જ્યારે ચેપ્ટર રીડ કરવું જોઈએ એક પેરેગ્રાફ, નહીતર આ જે તમારી પાસેના જે 4 સેન્ટેન્સ છે ને એ તમને આવડશે નહીં, અને જે જેટલા રીડ છે એટલા બધા જ રીડ ધ્યાનમાં રાખવા પડે. આફ્ટર ઓલ એક્ઝામિનેશન 29 નંબર આપણને અહીંયા સૂચના મેં તમને આપેલી જ છે અહીંયા ઓલરેડી કે કયા કયા ક્વેશ્ચન્સ અહીંયા સિલેબસમાં નથી. તો 29, 30, 31, 32, તો આટલા 5 ક્વેશ્ચન્સ તો અહીંયા સિરીઝમાં સાથે જ છે. એ તમારે સ્ટડી કરવાના નથી. કેમ? કારણ કે સરકારશ્રીના જે માર્ગદર્શન આવેલું છે અને એની અંદર જે સિલેબસ કોમ્પ્રેસ થઈ ગયેલો છે એની અંદરથી એ બધું ડિલીટ થઈ ગયું છે. એટલા માટે આપણે ક્વેશ્ચન નંબર 29, 30, 31, 32 નહીં જોઈશું. હવે આપણે 33 પર આવીએ. Ants are similar to human beings because they follow their master's order. તો આ રીતે અહીંયા ટેક્સ્ટબુકના ક્વેશ્ચન આન્સર તમને અહીંયા પૂછાશે. 4 તમારે એની અંદરથી લખી દેવાના છે. ત્યાર પછી અહીંયા સ્ટેન્ઝા 2 આવશે. એકની નીચે 3 ક્વેશ્ચન અને બીજાની નીચે 2 ક્વેશ્ચન. એ રીતે હંમેશા તમને 2 સ્ટેન્ઝા સાથે પૂછાય. અહીંયા વેપર્સ રાઇઝ છે તો સનરાઇઝ ઓન ધી કાંચનજંગા પોયમનો આ ક્વેશ્ચન છે. 34 નંબરની અંદર વેન ડઝ ધી લવ લાઇટ ગ્લો, પહેલાં તમારે સ્ટેન્ઝા આખો રીડ કરવાનો છે. આખો કમ્પ્લીટ રીડ થઈ ગયા પછી રાઇમિંગ પેર ફાઇન્ડ આઉટ કરી લેવાની અને ત્યારબાદ જ ક્વેશ્ચન્સ રીડ કરવાના. વેન ડઝ ધી લવ લાઇટ ગ્લો, લવ લાઇટ ક્યારે ગ્લો થાય છે તો કે ઓન ધી ઇટર્નલ સ્નો, જ્યારે સ્નો આવે છે તે સમયે. બરાબર છે? કયા સમયે એની વાત છે, ક્યાં એની વાત નથી. બરાબર. Who returns the heaven getting the Himalayas queen? ગ્રીટિંગ, કોણ મળવા આવે છે તો કે હિમાલયાની રાણી. How is the Himalayas queen તો કે calm and serene. ત્યાર પછીનો જે સ્ટેન્ઝા છે એ સિલેબસમાં નથી, તો એટલે 37 અને 38 પણ ફરીથી કરવાના નથી. 39ની અંદર ઓર્નિથોલોજિસ્ટ સલીમ અલી, બરાબર, સલીમ અલી ધી બાર્ડમેન ઓફ ઇન્ડિયા, સલીમ અલીનું આખું ચેપ્ટર છે. ખૂબ જ સરસ છે બાળકો, એકવાર વાંચજો અને એ વાંચ્યા પછી આ ક્વેશ્ચનના આન્સર પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. વાય વોઝ સલીમ અલી નોટ ગિવન અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ નોટ હેવિંગ ઇનફ ડિગ્રીઝ? એની પાસે ઇનફ ડિગ્રીઝ ન હોવાને લીધે એ ઓર્નિથોલોજિસ્ટ તરીકેની એને જોબ ઇન્ડિયામાં મળતી નથી. વાય ડીડ સલીમ અલી ગો ટુ જર્મની ટુ અક્વાયર એલિજિબિલિટી ફોર ગેટિંગ ધી જોબ ઇન ornithologist as an ornithologist? Now 41. After coming to India, what did Salim Ali decide? તો એણે ઓપોર્ચ્યુનિટી પોતાને માટે ક્રિએટ કરવી હતી. એટલે એને ભલે જોબ નથી મળતી પણ એ BNHS નામની જે લેબોરેટરી છે જેની અંદરથી ફર્સ્ટ એનું કરિયર સ્ટાર્ટ થયું હતું, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી,
પેરેગ્રાફમાં આપેલું જ છે, તો એની અંદર એણે સેવા એ આપે છે અને જે લખે છે એમાંથી એનું અર્નિંગ સોર્સ એને મળે છે. ત્યાર પછીનો જે અહીંયા પેરેગ્રાફ આપેલો છે તેમ 2 પેરેગ્રાફ અહીંયા આપણી પાસે લેપિંગ બુકના આવશે. તો એ લેપિંગ બુક 42 અને 43, તો એ રીડ નંબર 22માંથી છે અને આપણને તો રીડ નંબર 1 to 15 લેપિંગના રીડ નંબર 1 to 15 સિલેબસમાં ધ્યાનમાં રાખીશું. નાવ 44 ઉપર આપણે નજર કરીએ તો વોલ્ટ ઇઝ ફેમસ ઇન ધી વર્લ્ડ ફોર હિઝ કાર્ટૂન, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર ફિલ્મ્સ. તો આ રીતે ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન્સ પણ પૂછાશે. નાવ 45 વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ રેફરન્સ ટુ ધી વર્ડ હાફ, તો કે અહીંયા હેમિસ્ફિયર રહીએ છે. What is considered to be an essential character trait of a leader oratory? What can be imbibed? તો કે integrity. તો આ રીતે તમારે ક્વેશ્ચનના આન્સર ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. ત્યાર પછી અહીંયા વોકાબ્યુલરી છે. જેમ જેમ તમે ટેક્સ્ટ બુક લર્ન કરતા જાઓ એઝ વેલ એઝ 15 ચેપ્ટર્સની વોકાબ્યુલરી તમારે રેડી કરવાની છે. તો કેટેગરિકલી તો એમાં ક્લિયરલી આવશે, સોલેસમાં સ્પિરિટ, ફોરબિડનમાં પ્રોહિબિટેડ. બાળકો તમે ડિક્શનરી સર્ચ કરશો ને તો આ 4 મિનિંગ એના હશે. તો તમારા ફોર એક્ઝામ્પલ 4 મિનિંગ પણ એમાં આવી શકે, પણ તમારે કયા રેફરન્સથી લખવાનું છે, તમે એ ચેપ્ટર્સ વાંચ્યા હોય, ટેક્સ્ટ બુક વાંચ્યા હોય એ જ રેફરન્સથી તમારે એનો આન્સર કન્સિડર કરવાનો રહેશે. તો આપણે આ રીતે અહીંયા તમારો પાર્ટ એ કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો તમે એ સેન્ડ કરી શકો છો. પાર્ટ બી ડિસ્ક્રિપ્ટિવ 50 માર્કનું હવે તમારે એક સપ્લિમેન્ટરી લેવાની છે અથવા પેજ લેવાનો છે અને એની અંદર પાર્ટ બી જાતે જ આખું લખવાનું છે ક્વેશ્ચન પેપરમાંથી. પછી જ તમારે જવાબોવાળો મારો વિડીયો જોવાનો. એટલે અહીંયા વિડીયો પોઝ કરી દો અને તમને જે PDF ફાઇલ ગયા વીકમાં મળી હતી એમાંથી પાર્ટ બી પહેલાં લખો. એટલે જ્યારે પેપર આવે ત્યારે PDF આવી જાય ત્યારે પહેલાં પેપર જ જાતે લખવાનું છે અને ત્યારબાદ જ તમારે મારો વિડીયો આવે ત્યારે વેરીફાઈ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્ટાઇલ ઓફ પેપર, જે અત્યારે 2020-21 માટે સ્ટાઇલ ઓફ પેપર જે આપણને મળી ગઈ છે. એટલે હવે પછીના જેટલા એક્ઝામ પેપર્સ તમને આવશે એ આ અકોર્ડિંગ જ સ્ટાઇલ ઓફ પેપર પ્રમાણે આવશે. જો લાસ્ટ યરના પેપર્સ તમારી પાસે હોય તો તમે એ કરી શકો છો, છતાં પણ હું વીકમાં એક પેપર તો તમને કરાવીશ જ. બરાબર છે. તો 50 માર્કના MCQ જોઈ લીધા, 50 માર્કનું પાર્ટ બી જોઈ લઈએ. તો પહેલી જે સૂચના છે એ પ્રમાણે અહીંયા ક્વેશ્ચન આન્સર આવશે. 1 થી 6 ચેપ્ટરમાંથી બધા રીડ. શોર્ટ નોટ 2 આઉટ ઓફ 4. પહેલાં 2 આઉટ ઓફ 3 હતી, હવે આઉટ ઓફ 4 થશે. એટલે એક શોર્ટ નોટનો ઓપ્શન તમને વધે છે. અહીંયા સમરી રાઇટિંગ તો 5 માર્ક માટે લેપિંગની હતી જ, એ પણ છે જ. ન્યૂઝપેપર ક્લિપિંગ એટલે અહીંયા કોઈ પણ બહારના ન્યૂઝ હશે. કેમ આપણે અત્યારે અહીં ચેપ્ટરની અંદર જોઈશું માનુસી ચિલ્લર મિસ વર્લ્ડ, તો એના માટેનું જે છે તે રીતે આપણે ક્લિપિંગ અહીં જોઈ લઈશું. ડુ એઝ ડાયરેક્ટેડ, તો એની અંદર ટેન્સ ચેન્જ, વોઇસ ચેન્જ, જેન્ડર ચેન્જ, નંબર ચેન્જ. આ 4માંથી એક વસ્તુ 2 વસ્તુ આવશે. અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 4 માર્ક માટે છે. સ્ટડી ધી ડેટા એન્ડ રાઇટ, અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ લગભગ એ લોકો ઓપ્શન આપશે એવી વાત છે. સ્ટડી ધી ડેટા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ, અહીંયા નોન વર્બલ ટેક્સ્ટ આવશે. ડ્રાફ્ટ સ્પીચ ઓર એપ્લિકેશન, અહીંયા આપણે એપ્લિકેશનને ધ્યાનમાં રાખીશું નહીં, આપણે ડ્રાફ્ટ સ્પીચ જ જોઈશું. ત્યાર પછી પેરેગ્રાફ રાઇટિંગ એટલે એસે અહીંયા આવશે. ત્યારબાદ ઈમેલ ઓર રિપોર્ટ રાઇટિંગ એટલે આપણે ઈમેલ અહીંયા લખશું. ઈમેલના ઓરમાં આપણી પાસે અહીંયા રિપોર્ટ રાઇટિંગ છે. એટલે અહીંયા લગભગ તમારી સ્ટાઇલ કોઈ પણ ચેન્જ થઈ નથી, માત્ર તમને ઓપ્શન જ વધારે મળશે. અહીંયા તમારી પાસે હું PDF પણ તમને સેન્ડ કરી દઉં છું ક્વેશ્ચન આન્સરની, તમારે એને ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈ લઈએ ક્વેશ્ચન 1. વોટ ડીડ રોય ડિઝની રિમેમ્બર એબાઉટ વોલ્ટ્સ earning? Walt Disney earned his first nickel by making a sketch of neighbor's horse. પડોશીનો જે ઘોડો એ ડ્રોઈંગ કરે છે, સ્કેચ બનાવે છે, એમાંથી એને 1 નિકલ મળે છે, જે એની પહેલી કમાઈ છે. નાવ ક્વેશ્ચન નંબર 2. આફ્ટર સ્ટડીંગ when did Walt start a little animated cartoon company where? એને ક્યારે એનિમેટેડ કંપની સ્ટાર્ટ કરે છે અને ક્યાં? તો કે આફ્ટર સ્ટડીંગ કાર્ટૂનિંગ ઇન શિકાગો, વોલ્ટ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી. નાવ ક્વેશ્ચન નંબર 3. વિચ ફોર્મ ઓફ મંત્ર કેન બી યુઝ ટુ હેવ ધી મેક્સિમમ એનર્જી? તો
તો આઈ હેવ નો એક્સપેક્ટેશન, પેરેગ્રાફમાં બીજી લાઇનમાં એનો આન્સર આપેલો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. ધીસ ફોર્મ ઓફ મંત્ર કેન બી યુઝ ટુ હેવ ધી મેક્સિમમ energy. Now question number 4, how do you feel in relaxation? કેવું તમને ફીલ થાય છે? તો પેરેગ્રાફમાં છેલ્લી બે લાઇનમાં આપેલું છે, યુ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એન કન્સિક્વન્સ ઇન રિલેક્સેશન. તો આ રીતે તમારે અહીંયા 4 ક્વેશ્ચનના આન્સર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ત્યાર પછીનો જે આપણો 5મો અને 6ઠ્ઠો પેરેગ્રાફ છે એ આપણે ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે એ હેડેક રીડનો છે અને હેડેક રીડ યુનિટ નંબર 9 છે, જે આપણા સિલેબસમાં નથી. આપણા યુનિટ નંબર 1 to 6 જ ધ્યાનમાં લઈશું. 3 શોર્ટ નોટ ખૂબ જ મજાની છે. તમારે 3 શોર્ટ નોટ મોડે કરી દેવાની છે, વિડીયો પોઝ કરી દેવાનો છે અને મોડે લખવાની કોશિશ કરવાની છે. એ વોટ ડીડ હી સ્ટડી આપેલું છે. અહીંયા વોલ્ટ ડિઝનીની અંદર પહેલો પોઈન્ટ છે, તો એવું લખી શકાય કે એબાઉટ વોલ્ટ સ્ટડી, અને એ રીતે એક હેડિંગ સબટાઇટલ આપીને તમારે એની અંદર એક પેરેગ્રાફ જેવું લખવાનું. આ રીતે જેમ જેમ અહીંયા એક ટોપિક આવતા જાય તેમ તેમ તમે એક પેરેગ્રાફ લખી શકો છો. નાવ સેક્શન બી જોઈ લઈએ. તો સેક્શન બીની અંદર બાળકો નવા પાના ઉપર તમારે લખવાનું છે સમરી રાઇટિંગ, અહીંયા ટાઇટલ સાથે લખવાનું છે. પણ આ પેરેગ્રાફ પણ સિલેબસમાં નથી, કારણ કે ક્વેશ્ચન નંબર 9A લેપિંગ નામની બુકના 18th નંબરનું ચેપ્ટર એન એક્સિડન્ટ છે એમાંથી આવેલું છે. ત્યાર પછી આપણે અહીંયા ન્યૂઝ ક્લિપિંગ જોઈ લઈએ. તો 10th અને 11th ક્વેશ્ચનની અંદરથી વોટ ડઝ માનુસી વોન્ટ ટુ શો ધી વર્લ્ડ? માનુસી ચિલ્લરે વર્લ્ડને શું બતાવવું હતું? તો માનુસી વોન્ટ્સ ટુ શો, તો અહીંયા 3rd અને 4th લાઇનમાં એનો આન્સર છે. Manushi wants to show the world the culture and values that she has been brought up with and the world remembers India. આ રીતે એનો ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. નાવ 11th, where was the Miss World pageant held? The Miss World pageant was held in Sanya, is the place Sanya in China. તો આ રીતે 11th નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. નાવ 12th, કેટલા કન્ટેસ્ટન્ટે આ પેજન્ટ ઓફ મિસ વર્લ્ડની અંદર ભાગ લીધો હતો? તો કે 118. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર લાસ્ટ ટુ સેકન્ડ લાઇનમાં આન્સર આપેલો છે. 118 contestants participated in the pageant of Miss World 2017. Now question number 13. ક્વેશ્ચન નંબર 13ની અંદર આપણે જોઈ લઈએ, હુ વોઝ ધી ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી ક્રાઉડેડ મિસ વર્લ્ડ? તો ઓબ્વિયસલી માનુસી ચિલ્લર. અને ક્યારે? તો માનુસી ચિલ્લર વોઝ ધી ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી ક્રાઉન મિસ વર્લ્ડ ઇન 2017. તો 2017 એ 13 નંબરનો જે પાછળનો ક્વેશ્ચન છે એનો આન્સર બનશે. ડુ એઝ ડાયરેક્ટેડની અંદર 14th નંબરનો ક્વેશ્ચન. બાળકો 14th નંબરનો ક્વેશ્ચન જેવો આજ દિન સુધીમાં કોઈ વાર પણ આવો પેરેગ્રાફ પૂછાયો નથી, પણ આવી રીતે ટ્વિસ્ટ કરેલો હોય, ગભરાવાનું નહીં. ધેર વર ડેશ, તો અહીંયા શું આપેલું છે? ધી બસ વોઝ ફૂલ ઓફ ટ્રાવેલર્સ. તો અહીંયા ધેર વરમાં શું લખી શકાય? એક જ બસની વાત છે પણ ફૂલ ઓફ ટ્રાવેલર્સ છે, તો આ વાક્યને ધેર વર મેની ટ્રાવેલર્સ ઇન ધીસ બસ અથવા ઇન ધી બસ. ઇટ વોઝ અવર મિસ્ટેક ટુ ટ્રાવેલ બાય ધેટ બસ. એ બસમાં મુસાફરી કરવી આપણા માટે એ ભૂલ છે. કેમ? કારણ કે એ ખૂબ ભીડભાડવાળી બસ છે. તો વી હેડ બેટર, આપણે કરવું જોઈએ. તો વી હેડ બેટર ટ્રાવેલ ઇન ધેટ બસ વિચ ઇઝન્ટ ફૂલ ઓફ ટ્રાવેલર્સ. જે ઘણા બધા ટ્રાવેલર્સ વાળી જે બસ છે એમાં નહીં બેસવું જોઈએ, બરાબર. વિચ ઇઝન્ટ ફૂલ ઓફ ટ્રાવેલર્સ, ફૂલની હોવી જોઈએ. આ રીતે તમે એનો આન્સર લખી શકો છો. નાવ 15th, ફ્રોમ માય ચાઇલ્ડહુડ હેવ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર. આઈ એમ ઓલવેઝ મચ કન્સર્ન વેન માય ફ્રેન્ડ્સ ફોલ સિક. તો 15 નંબરના ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો ફ્રોમ હર ચાઇલ્ડહુડ, એટલે જ્યાં આઈ માય માઇન્ડ મી આપેલું છે ત્યાં તમારે શી કરી દેવાનું છે. શી હર હર્સ. તો માય આપેલું છે ત્યાં હર થયું. ફ્રોમ હર ચાઇલ્ડહુડ આઈ આપેલું છે તો આઈ રિમૂવ કરીને શી લખશું. શી હેવ તો નહીં આવશે એટલે હેઝ આવશે. શી હેઝ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર.
આઈ એમ ઓલવેઝ, તો કે શી ઇઝ ઓલવેઝ. મચ કન્સર્ન. વેન, તો એનું વેન જ રહેશે. માય ફ્રેન્ડ્સનું હર ફ્રેન્ડ્સ થશે. ફોલ સિકનું ફોલ સિક જ રહેશે, કારણ કે ફોલ્સ એ બહુવચન છે એટલા માટે. બરાબર છે બાળકો. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા આપેલી છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમારી પાસે અહીંયા આન્સર પણ આપેલો જ છે. 16th નંબરની અંદર તમારા માટે આખો અહીંયા પેરેગ્રાફ મેં લખેલો જ છે, એમાં તમારે ધ્યાનથી જોઈ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારી પાસે જો સ્પીચનો પેરેગ્રાફ છે તો જોઈ લઈએ. નાના અને નાનીનો જે ચેપ્ટર છે તે પ્રમાણે આઈ ટોલ્ડ હિમ, તો કે આઈ સજેસ્ટેડ હિમ. તો આઈની જગ્યા અહીંયા ધી રાઇટર છે, પણ અહીંયા કશે પણ રાઇટર લખેલું નથી, એટલે આપણે આઈ લખીશું. આઈ સજેસ્ટેડ નાના. કોના નાના છે? મારા નાના, તો કે માય નાના. ધેટ, લેટ્સ વાળું છે ને એટલે ધેટ લખવું પડશે. ધેટ they should go to a saloon and added that you need a haircut. તો એનું ચેન્જ થશે and added that he needed a haircut. બરાબર, આ રીતે આખું વાક્ય અહીં કમ્પ્લીટ થશે. આઈ અગેન ઇન્સિસ્ટેડ હિમ ધેટ ઇફ હી ડોન્ટ છે તો ડીડન્ટ કરવાનું, યુનું હી થશે. કે યુ અહીંયા નાના તરીકે છે. ઇફ હી ડીડન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વુડ. આઈનું તો બધે આઈ જ રહેવાનું, વિલનું વુડ થઈ જશે. આઈ વુડ કોલ અ બાર્બર હોમ. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તો અહીંયા આપણે ચેન્જ કરીને લખશું. માય નાના બિગેન ટુ શેક હિઝ હેડ એન્ડ રિફ્યુઝ. અને ના પાડે છે. બરાબર, કેમ ના પાડે છે? રિફ્યુઝ ધેટ હી વિલ કિલ મી. તો અહીંયા ચેન્જ કરીને લખવાનું હી વુડ કિલ મી. બરાબર, અહીંયા તો ઇમેજિનેશન કરે છે, ડિસોશિએટિવ પર્સનાલિટીનો પ્રોબ્લેમ છે, પણ અહીંયા પેરેગ્રાફની અંદર આપણે જે રીતે આપેલું છે એ જ રીતે લખવાનું છે. He would kill me. And again added that he did not like his haircut. Doesn't didn't થશે. Okay. Doesn't haircut short. He would never approve. તો આ રીતે તમારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. નાવ 17th નંબરનો જે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે તો આપણે 80 વર્ડ્સમાં લખવાની છે. તો કે જ્હોન મિલ્ટન, સ્ટેફન હોકિંગ, નિકોલસ જેમ્સ નિક, હેલન કેલર અને સુધા ચંદ્રન. તો આ બધા વિશે આપણે માહિતી અહીંયા લેવાની છે. ઓકે, તો જ્હોન મિલ્ટન અત્યારે અહીંયા નથી આપણી સાથે. તો જ્હોન મિલ્ટન વોઝ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. ફર્સ્ટ સેન્ટેન્સ થઈ ગયું. બીજું સેન્ટેન્સ 4 માર્કનું છે એટલે 8 સેન્ટેન્સ થવા જોઈએ, અને એ કમ્પ્લીટલી કમ્પ્લીટ હોય, પરફેક્ટ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે કોઈ એરર આવે તો એટલા માટે આપણે 4-5 વાક્ય વધારે લખી રાખવાના રહેશે. જ્હોન મિલ્ટન વોઝ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. જ્હોન મિલ્ટન રોટ ધી ગ્રેટ એપિક પેરાડાઇઝ લોસ્ટ. એપિક એટલે મહાકાવ્ય, પેરાડાઇઝ લોસ્ટ નામનું એ મહાકાવ્ય લખ્યું હતું. તો આ રીતે અહીંયા 2 વાક્ય જ્હોન મિલ્ટનમાંથી બની ગયા. તમે આ રીતે અલગ અલગ વાક્ય લખી શકો છો. સ્ટેફન હોકિંગ was a motor neuron, has a motor neuron disease. એની એબિલિટી શું છે? તો કે he was British theoretical physicist, cosmologist, author and director of research at the Center for Theoretical Cosmology within the University of Cambridge. તો આ રીતે તમે લખી શકો છો. નિકોલસ જેમ્સ has a nickname and his nickname is Nick. He was born with the absence of all 4 limbs. And Nicholas James is a motivational speaker. તમે આવી રીતે પણ અહીંયા લખી શકો છો. Helen Keller is the famous personality. She is an American author, lecturer and political activist. She was both deaf and blind from her childhood. આ રીતે તમારે લખવાનું. એની સુલીવાન વિશે લખીને એને શોર્ટ નોટ લખવાની કોઈ જરૂર નથી. Now Sudha Chandran lost one of her legs after a car accident. She is one of the most well-known dancer and TV actress in India. તો આ રીતે તમારે અહીંયા પેરેગ્રાફમાંથી કેવી રીતે, ટેબલમાંથી કેવી રીતે માહિતી લખવી એ ધ્યાનમાં રાખવાની છે. 19th નંબરમાં ડ્રાફ્ટ સ્પીચ છે. તો ડ્રાફ્ટ સ્પીચની અંદર અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. ટાઇટલ છે ધી પાવર ઓફ લવ. ઇટ મીન્સ કે તમારું જે પહેલું ચેપ્ટર છે લવ,
વાળો બરાબર. હાઉ કેન યુ ઇન્સ્ટોલ લવ, તો એની અંદર જે કમ્પ્યુટર લેંગ્વેજનો ઉપયોગ થયેલો છે એ કમ્પ્યુટર પ્રોગ્રામિંગની લેંગ્વેજ તમારે અંદર કોટ કરવાની છે અને એની સાથે પાવર ઓફ લવનું ઇફેક્ટ શું છે એ લખવાની છે. અને એની શરૂઆત તમારે હેલોથી કરવાની છે. સેલ્યુટેશન આવશે પહેલાં તમારે ટાઇટલ આપવાનું છે ધી પાવર ઓફ લવ, અને પછી સેલ્યુટેશન કરવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ. એ સ્કૂલ એસેમ્બલી છે એટલે ઓલ રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, all my teachers, all my friends and participants. Hello, how are you? Good morning to all. Today we assemble in this assembly hall for the noble cause of delivering this speech on the subject the power of love. આ રીતે તમારે અહીંયા સ્ટાર્ટ કરવાનું રહેશે. અને પછી તમે જ્યારે એક પેરેગ્રાફ પાડો ત્યારે લખવાનું છે, આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ ધી પ્રિન્સિપલ સર એન્ડ ટ્રસ્ટીઝ ઓફ એબી સ્કૂલ. તમારે સ્કૂલનું તમે નામ લખી શકો છો. આઈ એમ વેરી મચ grateful to get the chance for speaking on this favorite subject, the power of love. અને પછી જે પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે તમે એ પ્રેઝન્ટેશન જો સારું હશે ને તો અંદર તમે શું લખેલું છે ને એના ઉપર બહુ જ ધ્યાન નહીં અપાશે. પણ તમારું પ્રેઝન્ટેશન પરફેક્ટ હશે, સ્ટાર્ટિંગ પરફેક્ટ હશે, બિગિનિંગ ઇઝ હાફ ડન. તમે શરૂઆત કરો ને અડધું કામ તમારું ત્યાં જ પૂરું થઈ જાય. તો એ રીતે તમારે અહીંયા લખીને આ બધા પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે એના પર ઇમ્પોર્ટન્સ દર્શાવવાનું છે. એની અંદર તમે અલગ અલગ એક્ઝામ્પલ્સ આપીને પણ તમે એક્સપ્લેન કરી શકો છો. અને લાસ્ટમાં થેન્કિંગ યુ વેરી મચ, થેન્ક્સ યુ લોટ ફોર લિસનિંગ મી વેરી કેરફુલી. આ રીતે તમારે ક્લોઝિંગ કરવાનું રહેશે. નાવ સેક્શન ડી, તમારે આ ટૉપિક જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે, વિચારી લેવાનો છે અને પછી લખવાનો છે. બાળકો અહીંયા ફોર્મેટ 19 નંબરની અંદર એસે જોઈ લઈએ તો એસેમાં 2 એસે અહીંયા આપેલા છે 7 માર્ક માટે ઓપ્શનની અંદર. તો તમે એ ઓપ્શન જોઈ શકો છો અને પોઈન્ટનો ઉપયોગ કરીને તમારે આખો એસે કમ્પ્લીટ બનાવવાનો છે. તો 7 માર્ક માટે તમે 1-2 પેજ લખશો ને તો 7 માર્કની એક્સપેક્ટેશન તમે રાખી ના શકો. તમારે 4 પેજ નિયર અબાઉટ મેક્સિમમ 4-4 પેજીસ તમારે ભરવા જ પડે. એટલે એવું નથી કહેતી કે એની અંદર તમે ગપ્પા મારો, પણ એને રિલેટેડ પોઈન્ટ્સ અહીંયા આપેલા છે તો એ પોઈન્ટ્સનો યુઝ કરવાનો જ રહેશે. નાવ 20 નંબરની અંદર અહીંયા કપિલ રાઇટ્સ એન ઈમેલ ટુ સ્વીટી. તો કપિલ અને સ્વીટીનું ઈમેલ આઈડી તમારે જાતે બનાવી દેવાનું છે અને ઈમેલ કરવાનો છે. તો ઈમેલના ફોર્મેટમાં બરાબર ધ્યાન આપજો. અહીંયા બોર્ડની પરીક્ષામાં તમને ટુ અને સબ્જેક્ટ આપીને કન્ફ્યુઝ કરે છે. એકચ્યુઅલી 5 વસ્તુ લખવાની છે. ફ્રોમ પહેલાં આવશે, પછી ટુ આવશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી ડેટ આવશે. આ 4 વસ્તુનું ફોર્મેટ પરફેક્ટ હોવું જોઈએ. અને ત્યાર પછી રિસ્પેક્ટેડ સર ઓર મેડમ અથવા તો ડિયર ફ્રેન્ડ જેને તમારે લખવાની હોય એ રીતે એનું સેલ્યુટેશન સ્ટાર્ટ કરવાનું, પહેલો પેરેગ્રાફ લખવાનો અને A4 સાઇઝનું 1 પેજ તમારે ભરવાનું છે. આ ક્વોન્ટિટી સાથે ક્વોલિટી બોથ યુ હેવ ટુ મેન્ટેન. નાવ ઓપ્શનલની અંદર રિપોર્ટ રાઇટિંગ છે. બાળકો જેમ એસેમાં 1 માર્ક કપાય છે ને તેમ રિપોર્ટમાં પણ 1 માર્ક કપાઈ જાય. એટલે આપણે ઈમેલ જ લખવાનું ફાવશે. ઈમેલમાં તમને પૂરા માર્ક્સ મળવાના પૂરા ચાન્સ છે. અને જ્યારે તમને ઈમેલમાં સમજ નહીં પડતી હોય ત્યારે તમે રિપોર્ટ લખવાનો છે. અને રિપોર્ટમાં પણ સમરીમાં જેમ તમે ટાઇટલ આપો છો તેમ રિપોર્ટમાં પણ તમારે 1 માર્કનું ટાઇટલ આપવાનું છે. અને ત્યાર પછી જમણી બાજુએ રાઇટ હેન્ડ સાઇડ ડેટ અને પ્લેસ આ 2 વસ્તુ લખવાની છે. અને ત્યારબાદ તમારે રિપોર્ટ સ્ટાર્ટ કરવાનો છે. યુ વિઝિટેડ હોમ ફોર ધી એજડ, એટલે અહીંયા ઓલ્ડ પેરેન્ટ્સનું જે ઇમ્પોર્ટન્ટ હતું ને તો એ વિષયક અને તમે અહીંયા હોમ ફોર એજડ એટલે ઘરડાશ્રમની તમે મુલાકાત લીધી છે. અને ત્યાં તમારી બર્થડે તમે તમારા પેરેન્ટ્સની સાથે ત્યાં તમે સેલિબ્રેટ કરી છે. અને તમારી બર્થડેને દિવસે એ ઓલ્ડ એજ હોમ જે છે અથવા હોમ ફોર ધી એજડ છે ત્યાં તમે મુલાકાત લીધી છે, બર્થડે સેલિબ્રેશન ત્યાં કર્યું છે, ત્યાં તમે ચેરિશ મોમેન્ટ્સને પાસ કરી છે. તો એ બધી માહિતી તમે કેવી રીતે કરી છે એ પાસ્ટ ટેન્સની અંદર લખવાનું છે. ત્યાં તમે સાદો ભૂતકાળ પણ યુઝ કરી શકો છો, ચાલુ ભૂતકાળ પણ યુઝ કરી શકો છો. અને એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. રિપોર્ટ રાઇટિંગમાં કોઈ પણ વાક્ય મોટેભાગના બધા જ વાક્યો તમારે પાસ્ટ ટેન્સના જ લખવાના છે.
બરાબર છે. તો આ રીતે તમારો રિપોર્ટ રાઇટિંગ અહીંયા કમ્પ્લીટ થશે. હવે હું આની સાથે બીજું પણ એક પેપરની તમને માહિતી આપી દઉં છું. એ ફરીથી તમને એપ્લિકેશન ઉપર આપેલું જ છે, એને તમારે સોલ્વ કરવાનું છે અને એ આવતા લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું. એટલે આવતા બુધવારે લગભગ મારો લેક્ચર જે હશે, વિડીયો જે હશે, તે તમને જે PDF મોકલાવી આપવામાં આવેલી છે તે વિષયક હશે, તે જ પેપર બેઠું હશે. એ પેપરને આપણે સોલ્વ કરી લઈએ અને એની સાથે હું તમને બીજું એક પણ પેપર સાથે મોકલાવી દઈશ. બરાબર છે. તો એ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. તો આપણે અહીંયા આ આપણું કમ્પ્લીટ થયું. હવે હું આની સાથે PDF પણ અટેચ કરું જ છું. એનો મિનિંગ એ છે તમે પાર્ટ બી જાતે લખો છો, કોપી કરાવી લેવાની જરૂર રહેતી નથી. બરાબર છે બાળકો. તો એન્જોય ધી ડે. અને કંઈ પણ આ તમને કેવું લાગ્યું, કંઈ પણ તમારે કંઈ કહેવું હોય તો તમારે મને કહી શકો છો, ક્વેરી તમે સેન્ડ કરી શકો છો. બાકી આપણે દર વીકમાં એક પેપર બને ત્યાં સુધી આપણે સોલ્વ કરવાની કોશિશ કરીશું. બરાબર છે. અને જે કંઈ પણ ડાઉટ હોય તે મને તમે ફોટો પાડીને મોકલાવી શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.